નમસ્કાર મિત્રો, આજે ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં કેટલાક ગુજરાતના નવા મુદ્દાઓ સાથે વાત કરવાની છે. નવા મુદ્દાઓ સાથે હું તમારી સમક્ષ હાજર છું. આપની સાથે આજે એવા કેસ છે કે જે ગુજરાતની મોટાભાગની ન્યૂઝ ચેનલ અને યુટ્યુબ ચેનલમાં તમે જોયા હશે અને પબ્લિકના મુદ્દે, દારૂ ડ્રગ્સના મુદ્દે, ખેડૂતોના મુદ્દે તેઓ સતત સરકાર સામે લડત આપી રહ્યા છે. તો જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. જી જી નમસ્કાર. જગદીશભાઈ, કેમ છો? ઈશ્વરની કૃપા છે. બોલો બોલો. આમ તો જગદીશભાઈ યુટ્યુબ ચેનલમાં, ટીવી ચેનલમાં આપના વિડીયો જોયા છે અને બહુ સરસ આપનું એનાલિટિક્સ હોય છે બધું. ઘણા મુદ્દે આપણે લડત આપી રહ્યા છો ઘણા સમયથી. આજે વિચાર્યું કે ચલો જગદીશભાઈ સાથે ગુજરાત પોસ્ટમાં થોડીક ચર્ચા કરીએ. જી જી જી. જગદીશભાઈ, આજનો મારો બીજો એપિસોડ છે. ફર્સ્ટ એપિસોડ અમે દિલીપભાઈ સાથે કર્યો હતો 2 દિવસ પહેલા. અમારી ગુજરાત પોસ્ટ જે વેબસાઇટ છે 7 વર્ષથી ચાલે છે અને આજે મીન્સ કે 2 દિવસ પહેલા અમે નવી યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે. ઓકે. જગદીશભાઈ, આજનો મુદ્દો છે જિગ્નેશ મેવાણીનું સ્વાભિમાન. હું એવું માનું છું જિગ્નેશ મેવાણીનું સ્વાભિમાન. ગુજરાતની જનતા જે દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે લડી રહી છે, જિગ્નેશ મેવાણીને સાથ આપી રહી છે, તો એ મામલે થોડીક ચર્ચા કરવાની છે. લગભગ 10 દિવસથી જગદીશભાઈ આંદોલન ગુજરાતમાં ચાલી રહ્યું છે. આપ પણ જુઓ છો, સોશિયલ મીડિયાનું આંદોલન રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે. કોંગ્રેસની જે જન આક્રોશ રેલી છે એમાં પબ્લિક જોડાઈ રહી છે. બીજી તરફ ગુજરાત સરકાર કદાચ એવું વિચારી રહી છે કે આ ઠીક છે, આ મુદ્દો ચાલે છે અને દબાઈ જશે. તો આ મામલે શું માનવું છે આપણું? જુઓ મહેશભાઈ, પહેલી વખત એવું બન્યું છે ગુજરાતના ઇતિહાસમાં કે કોઈ એક એવો મુદ્દો લઈને વિપક્ષો નીકળ્યા છે જેમાં પક્ષાંતર એની ભેદરેખા મટી ગઈ. જિગ્નેશ મેવાણી કોંગ્રેસના છે અને સમર્થન આપે છે આમ આદમી પાર્ટી. એનો અર્થ એમ થયો કે મુદ્દો જે છે બિલકુલ જનતાને સ્પર્શતો મુદ્દો છે, એટલે કોઈ આમાં પક્ષાપક્ષીમાં પડવા માંગતું નથી. અત્યારે ગુજરાત સરકાર વર્સિસ ગુજરાત, સરકાર વર્સિસ ગુજરાત એવી હાલત છે. કારણ કે જનતા પણ જનતા પણ એવું માને છે કે વિપક્ષોએ આ જ કરવું જોઈએ જે જનતા સ્થિતિ જે અત્યારે જિગ્નેશ મેવાણીએ ડ્રગ્સ ઇત્યાદિનો મુદ્દો ચગાવ્યો છે. ભાઈ જુઓ, કેટલી બાબતો એવી હોય છે એમાં બાકીના બધી વસ્તુ ગૌણ બની જતી હોય છે. જેમ કે માં ક્યારે કુદરત, તમે જુઓ, માને તમે ક્યારે એમ કીધું કે આ જે છે એ કદરૂપી છે એવું કીધું? ક્યારે કોઈને માં કદરૂપી લાગે છે? નહીં. શું કામ? એ મુદ્દો જ નથી. મુદ્દો માના વાત્સલ્યનો છે. એમાં કદરૂપાપણું કઈ હોઈ શકે નહીં, સ્વરૂપવાનપણું કઈ હોઈ શકે નહીં. તમે જોજો, દરેક લોકો ઈચ્છે ખરા કે એને સ્ત્રી મળે, એ સુંદર મળે, પણ કોઈએ એમ નથી કીધું કે મને સુંદર હોય તો જ માં મળે, એવું નથી કીધું. માં ગમે એવી હોય સુંદર જ લાગે, કારણ કે મામાં સુંદરતા કે બાહ્ય દેખાવનો મતલબ નથી હોતો, કેવળ વાત્સલ્યનો મતલબ હોય છે. સેમ પોઝિશન જિગ્નેશ મેવાણીના કેસમાં પણ ઈ છે. એની ભાષા ભલે કડક હોય તો હોય, ક્યાં ફરક પડતા? ભાષા બરોબર છે, જે હોય તે. મુદ્દો ઈથી વધારે ખતરનાક છે ને. બરાબર છે તો જગદીશભાઈ. ભારતીય જનતા પાર્ટીને અથવા શાસક પક્ષને અથવા પોલીસ તંત્રને એમ લાગતું હોય કે ભાઈ જિગ્નેશ મેવાણીની ભાષા ખરાબ છે. જુઓ, વાણી કરતા વર્તન વધુ અધિક આમ અસરકારક હોતું હોય છે, વાણી કરતા વર્તન. તો પોલીસનું વર્તન એ જિગ્નેશ મેવાણીની ભાષા કરતા ઓછું ખરાબ છે? તમે ગમે ત્યાં જઈને પૂછી લ્યો. પોલીસ ચોકીની બહાર એક બોર્ડ માર્યું હોય છે, મે આઈ હેલ્પ યુ, એટલે કે અમે તમને કઈ મદદરૂપ થઈ શકીએ ખરું? તમે ગીતાજી ઉપર હાથ મૂકીને પૂછાવી લો, કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈએ મદદ માંગવા ગયું હોય તો મને કહેજો. કોઈ નહીં કે. ભગવાન એમ ઉલટાના વ્યસનથી છેટા હારા, એવી રીતે લોકો એમ કે છે તમે ન નડો તો સેવા જ છે. આવી જે છાપ જે ઉપસી છે એની
કારણ એવું છે કે જેટલા પણ બદીઓ આપણે જોઈ રહ્યા છે, વ્યાજંકવાદ એટલે કે વ્યાજના ચક્કરમાં લોકોને નાખીને ભયંકર હદે પીડાવનારા લોકો, એ વાદવાદીઓથી માંડીને શરૂ કરો તો દારૂ, ડ્રગ્સ, બાકીનું બધું ચીટિંગ ઈટિંગ જે કાંઈ છે, હવે આ બધું જ જો તંત્ર એકદમ સુદૃઢ હોય, સક્ષમ હોય તો આવું બને ખરું? તમે બરાબર છે. બારી બારણા બંધ કરી દો, બારી બારણા બંધ કરી દો, પછી તો હવાએ અટકી જાય છે. ક્યારે સાંભળ્યું કે ભાઈ હવા છે એ તો આવ્યા જ કરે ને, એમાં તો અમે શું કરી શકીએ? એવું હોય? એવું ના હોય. તમે બારી એવું. બારણા બંધ કરો તો હવા પણ અટકી જાય છે. તો આ પોલીસ નામનું જે તંત્ર છે, તમે રાખ્યું શું કામ? મને કોઈ કહેશે? ભાઈ જો તમારા હોવા છતાં દારૂ, ડ્રગ્સ, બાકીની તમામ બધી જેની અહીં નામ લેવું પણ આપણને યોગ્ય નથી લાગતું, એ તમામ બધીઓ જો અત્યારે હોય તો મને સમજાવો કે તો પોલીસને પૈસા શું કામ આપવા જોઈએ પગારના? એકદમ વ્યાજબી વાત છે જગદીશભાઈ આપની. જગદીશભાઈ, બીજો એક બરાબર ક્વેશ્ચન હું કરવા માંગુ છું. આ જી. મામલે બીજો એક ક્વેશ્ચન કરવા માંગુ છું કે લગભગ 10 દિવસથી આપ જુઓ છો તો કોંગ્રેસને સપોર્ટ મળી રહ્યું છે. જિગ્નેશ મેવાણી જ્યાં પણ જાય છે તો પબ્લિક એને વધાવી લે છે. બીજી વસ્તુ, સોશિયલ મીડિયામાં આજે ફેસબુક છે, એક્સ છે, દરેક પ્લેટફોર્મ ઉપર આ સપોર્ટ જિગ્નેશ મેવાણી ચાલી રહ્યું છે. તો સામે સરકાર કેમ આ મામલે કઈ વિચારતી નથી? સરકારે તો ખરેખર કહેવું જોઈએ કે ભાઈ તમે દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે જે રજૂઆત કરી છે, તમારી રજૂઆત સાચી છે, તો આ મામલે અમારી પોલીસ કડક કાર્યવાહી કરવા માટે બંધાવેલી છે. તો આ મામલે અત્યાર સુધી સીએમ ભૂપેન્દ્ર પટેલે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું જ નથી. એક્સ પણ નથી, કોઈ એમના પીઆરમાં પણ નથી, પ્રેસમાં પણ નથી. તો આ મામલો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મહેશભાઈ, એક અમૃત ઘાયલની એક પંક્તિ છે. અમૃત ઘાયલ, કવિ ઘાયલ, એની એક પંક્તિ છે, ઠગે છે મિત્ર બની કોઈ માર્ગદર્શક બની. ઠગે છે મિત્ર બની કોઈ માર્ગદર્શક બની, જીવન સફરમાં ઠગારાય કમ નહીં મળતા, અને હંમેશા ક્યાંથી લાવું નવા વિઘ્ન સંતોષી. હંમેશા ક્યાંથી લાવું નવા નવા વિઘ્ન સંતોષી, કે કંટકો તો મળે છે પણ કદમ નથી મળતા. યસ યસ, આ એકદમ. પરિસ્થિતિ એવી છે મહેશભાઈ, આપણે ત્યાં ચૂંટણી જ્યારે પરિણામ આવી જાય ને ત્યારે જ એક પક્ષ સત્તા પક્ષ હોવો જોઈએ અને બીજો પક્ષ વિપક્ષ હોવો જોઈએ. ચૂંટણીના પરિણામ પૂરતો જ. પછી શું કરાય? તે પછી સરકારે પણ જેમ આમ કેતી ફરે ને કે ભાઈ હવે અમે તો આખા પ્રદેશની સરકાર છીએ, કોઈ જ્ઞાતિની નહીં, કોઈ બરાબર છે, જાતિની બરાબર. નહીં, કોઈ વર્ગની નહીં, કોઈ કોમની નહીં, કોઈ ફલાણાની ધર્મની નહીં, અમે તો 18 વર્ણની આખા દરેક રાજ્યની સરકાર છીએ. એમ જેમ સરકાર કેતી ફરે છે, એમ સરકારે પણ વિપક્ષોને પણ કેવું જોઈએ બેસીને કે ખેર, તમને સત્તા મળે એટલા મહત ભલે ન મળ્યા હોય, તમે વિપક્ષમાં છુઓ, કાંઈ હમ. વાંધો નહીં, પણ તમારી પણ ભાવના તો એ છે ને ગુજરાત નંદનવન બને, ગુજરાતમાંથી કોઈ પણ પ્રકારની સમસ્યા કે બધી હોય એ દૂર થાય, જનતાનું જીવન સરળ અને શ્રેષ્ઠ બને. આ તમારી ઈચ્છા છે કે નહીં? તો વિપક્ષ તો ના નથી પાડવાના. હવે પછી સરકાર એમ કે એક કામ કરો, ભલે તમે વિપક્ષમાં છો પણ તમને પણ ધારાસભ્ય બનાવ્યા, એનો અર્થ એમ છે કે લાખો લોકોએ તમારી ઉપર શ્રદ્ધા તો મૂકી જ છે કમસે કમ. બરાબર તો છે. તમે આંદોલન કરો એ પહેલા અમારા ધ્યાનમાં એકાદી વાત મૂકી દેજો ને. પછી અમે ન માનીએ, અમારું કંઈ કાળું ધોળું હોય, અમારી દાનતમાં ક્ષતિ લાગે તો તમે આંદોલન કરજો. પણ ધારો કે જેમાં ડ્રગ્સનો ડખો છે, તો જિગ્નેશ મેવાણી સહિત જો આવી વાત સરકારે કરી હોત તો પેલા જિગ્નેશ મેવાણી હોય, ગોપાલ ઇટાલિયા હોય, ભાઈ લાલજીભાઈ દેસાઈ હોય, યા ઈસુદાન ગઢવી હોય, યા કોઈ પણ હોય, અમિતભાઈ ચાવડા હોય, યા કોઈ પણ હોય, અલ્પેશ ઠાકોર હોય, ભારતીય જનતા પાર્ટીમાં છેલ્યો, એ પણ દારૂની અમે રેડ પાડતા હતા. યસ યસ, તો શરૂઆત ત્યાંથી જ આવા કરી હતી. બધા જ લોકોને મળીને સરકારે કેવું જોઈએ, જ્યાં પણ તમને એમ લાગે કે અહીંયા દારૂનો અડ્ડો છે, અથવા તો ડ્રગ્સના પેડલર છે, અથવા તો ડ્રગ્સ મોકલાનાર છે, ડ્રગ્સ લેનાર છે, કોઈના વ્યસનીઓ છે, સ્કૂલ કોલેજ ઇત્યાદિ ગમે ત્યાં, અમારું તંત્ર તો જે છે એ તો છે જ, માની લ્યો. પણ તમારા ધ્યાનમાં આવે, કારણ કે મોટા ભાગની જનતા પોલીસની પળોજણમાં પડવા નથી માંગતી. તમે જુઓ, નથી આ માં. એક શબ્દ પણ અંડરલાઈન કરવા જેવો છે. જો મે આઈ હેલ્પ યુ નામનો શબ્દ ખરા અર્થમાં સાર્થક થતો હોત
તો જનતા દોડી દોડીને પોલીસને ન કે ભાઈ ફલાણાભાઈ દાદાગીરી કરે છે, ફલાણાભાઈ ગુંડાગીરી કરે છે, ફલાણાભાઈ દારૂ વેચે છે, ફલાણાભાઈ ડ્રગ્સ વેચે છે, ફલાણાભાઈ છરી ચાકા લઈને ફરે છે. કાંઈક પ્રજાને તો ખબર છે કે અહીં હેલ્પ જ મળવાની છે, તો ન જાય. પણ બધાને ખબર છે કે હેલ્પ નહીં, ઉલટાનું હલવાઈ જવાનું છે. કારણ એટલે તમે કારણ ફરિયાદ કારણ કરવા કે માટે જાઓ. પોલીસને, હા, પોલીસને બધી ખબર જ છે. એટલે જનતા, નિર્દોષ જનતા છે એ આમાં પડવા જ માંગતી નથી કે ભાઈ આપણું કામ નહીં ભાઈ સાહેબ, વળી હલવાઈ જાય તો ક્યાં જવું. એટલે વિપક્ષ ઉપર લોકો ઢોળે છે કે વિપક્ષ શું કરે, વિપક્ષે પછી આંદોલન કરે તો સરકાર વિપક્ષનું તો કઈ કરી શકે નહીં. એ જેટલી ભાષામાં વાત કરે છે, સહન કરવા સિવાય સરકાર શું કરે છે મને કયો. તો વાત બરાબર. ક્યાં થઈ, મૂળ મહેશભાઈ, વાત એવી થઈ કે વિપક્ષ આક્રમક છે કે સરકાર સંરક્ષણાત્મક છે, ડિફેન્સમાં છે કે એટેકિંગ મોડમાં છે એમ. તો વાત એ બે શબ્દો ઉપર વહી ગઈ. તો મૂળ જે સમસ્યા છે તો એનો તો યથાવત રહ્યું, જેનાથી જનતા મુક્તિ ઈચ્છે છે એ તો ક્યાંય મેળ ન પડ્યો. એટલે મેં આપને શરૂઆતમાં કીધું કે શાસક બન્યા પછી શાસક પક્ષે પહેલ કરવી જોઈએ વિપક્ષોને બેસાડીને, કે ભાઈ ભલે તમે વિપક્ષમાં હો પણ તમે ગુજરાતના દુશ્મન તો છો નહીં, અમારા શત્રુ તો છો નહીં, પ્રતિપક્ષ જુઓ, હરીફ જુઓ, પણ ગુજરાતની તમે પણ કાયાકલ્પ તો ઈચ્છો છો ને. આપના ધ્યાનમાં કોઈ પણ એવી બાબત આવે જે સરકાર લેવલે કંઈક એક્શન લેવાનું થાય, પ્લીઝ અમારું ધ્યાન દોરજો. તમને સાથે રાખીને અમે એ ઉકેલ લાવશો, તમને સાથે રાખી, એટલે વિપક્ષને. તો શું થાય કે વિપક્ષે કોઈ શિકાયત કરવાનો અવકાશ જ ન રહે. પણ એ બરાબર છે નથી જગદીશભાઈ. થતું. જી, એ નથી થતું. અને બધા પોતપોતાની રીતે ચાલે છે, શાસક પક્ષ એની રીતે, વિપક્ષ એની રીતે. એમાં જનતાના મુદ્દા જે હોય છે એ કેવળ ઢાલ બની જાય છે, એનો ઉકેલ નથી આવતો. જી મહેશભાઈ. તો જગદીશભાઈ, આ મામલે બીજી એક વસ્તુ તમારા ધ્યાનમાં હું લાવવા માંગુ છું. ગોપાલ ઇટાલિયાએ હમણાં એક વિડીયો પોસ્ટ કર્યો છે 2 દિવસ પહેલા, કદાચ ગઈકાલે યા પરમ દિવસે. તો એમને એવી માંગ કરી છે કે ભાઈ સર્વપક્ષીય બેઠક આ મામલે સરકારે બોલાવી જોઈએ, અને ગૃહમંત્રીને પત્ર પણ લખ્યું છે. ગોપાલ ઇટાલિયાએ 3-4 મુદ્દાઓ બીજા મૂક્યા છે. એમાં પબ્લિકનું જે હિત છે એ જાળવવું હશે, પબ્લિકના મુદ્દાઓનું સોલ્યુશન આપવું હશે, તો સર્વપક્ષીય બેઠક બોલાવો ને પછી નક્કી કરો, બધા નિર્ણય કરો શું કરવું છે. બોલો. આ મામલે તો એમને આ લેટર લખ્યું છે. હા, હવે મને એ ખબર નથી, પણ જુઓ, હું ઈ તો વાત કરું છું ને આપણે મહેશભાઈ, યસ મેં યસ ઈ જ યસ હમણાં યસ. વાત કરી ને કે જ્યારે સરકારની રચના થઈ જાય પછી સરકારે પહેલામાં પહેલું કામ ઈ કરાય, અથવા તો હજી પણ મોડું નથી થયું, ગોપાલભાઈએ કર્યું છે એટલે હું સરકારને એટલી તો ખબર. જુઓ, આ જ વાંધો, પ્રોબ્લેમ જે છે ને આ છે, જે વાત આપણે કરીએ છીએ, આપણે એટલે મીડિયા, હું નહીં, મીડિયા. આપણે જે વાત કરીએ છીએ ને એને આ લોકો, એટલે કે સરકાર જે છે ને એ એને આઈધર લે છે કે આ કંઈક અહમમાં માને છે, અથવા તો આપણા વિપક્ષમાં માને છે, અથવા તો વિરોધ પક્ષનો, એટલે એ આપણી ઉપર બી એટેકિંગ કરે. અરે ભાઈ સાહેબ, અમે તમને સુઝાવ આપીએ. જો, વિરોધ પક્ષનો વિરોધ અને મીડિયાનો વિરોધ, બંને વચ્ચે બિલકુલ ભેદ છે. ભેદ શું છે? વિરોધ પક્ષ હંમેશને માટે શાસક પક્ષની ક્ષતિ, એની ખામી જ શોધે. જ્યારે મીડિયા શું કરે? મીડિયા બધાને સાંભળે, એટલે ખામી તો ઉજાગર કરે જ કરે સરકારની, પાછો સુઝાવ પણ આપે કે ભાઈ તમે આવું કરો તો પ્રોબ્લેમ ન થાય, એવી જનતા માંગણી કરે છે. કારણ કે આપણે જનતા વચાળે રહેનારા લોકો છીએ. હવે અત્યારે તમે જે વાત કરી તો હમણાં કરી કે ગોપાલ ઇટાલિયાએ કીધું સર્વપક્ષીય, પણ આની પહેલા મેં તો શરૂઆત કરી, મેં આપને કીધું ને કે સરકારનું ગઠન થઈ ગયા પછી વિપક્ષને બોલાવીને કહેવું જોઈએ કે હવે આપણે બધા જ સરકારમાં છે, માન લ્યો ને, ભલે તમે વિપક્ષમાં છો પણ કમસે કમ ધારાસભ્ય છો ને વિધાનસભામાં આવો છો, કાયદાની ઘડનારી જે સંસ્થા છે, કાયદા ઘડે છે, એના તમે સદસ્ય છો, એટલે અડધી પડધી સરકાર તો જુઓ. સરકાર માં હો કે ન હો કોઈ ફરક નહીં અલબત્તા, પણ તમારી ઈચ્છા તો એ જ છે ને ગુજરાતને સુશાસન આપવાની. તો ચાલો સારું આપણે બનાવો. બધા ભેગા, હા, હવે બધા આપણે ભેગા મળીએ. તમે જિજ્ઞેશભાઈ, ગોપાલભાઈ, કોઈ પણ હોય ધારાસભ્યો, કોઈ પણ પક્ષના, અપક્ષ એ કેમ નથી, બધાને કહેવું જોઈએ કે તમારા મગજમાં કોઈ સારો વિચાર આવે, અથવા તો આ ડ્રગ્સ જેવી કોઈ સમસ્યાનો પણ વિચાર આવે, તમ તારે અમને કહેજો. તમારા સોર્સ જે છે એ મજબૂત એટલા માટે રહેવાના કારણ કે લોકો વિપક્ષથી નથી ડરતા, શાસક પક્ષ અને તંત્રથી ડરે.
કે ભાઈ પોલીસમાં પડીએ પછી કાલે વાર મને કે તમે સાક્ષી હો તો હાલો કોર્ટમાં, કોણ પીંજણ કરે, એટલે લોકો નથી જતા. તો સરકારે કેવું જોઈએ કે જે ગભરું લોકો, ખાલી નિર્દોષપણે ગભરું છે, જેને બિચારાને આ પોહાય એમ નથી પોલીસના કે કોર્ટના ધક્કા, એ લોકો અમારે ત્યાં આવતા ડરતા હોય તો અમે તમને વિપક્ષ તરીકે વિનંતી કરીએ છીએ કે તમે લોકોની પાસે કોઈ માહિતી આવે તમે અમને સરકારને પહોંચાડજો. આપણે તમને સાથે રાખીને સ્ટિંગ ઓપરેશનથી માંડીને જે કાંઈ કરવું ઘટે એ કરીશું, જેથી કરીને વિપક્ષોએ સરકારની ટીકા કરવાનો અવકાશ ન રહે. તમે જુઓ, આ બહેતરીન પદ્ધતિ નથી. વિપક્ષને સાથે રાખીને તમે કામ કરતા હો તો વિપક્ષ પછી ટીકા ક્યાંથી કરવાનો, મને કયો. એટલે સર આવી તો પણ ઘણી એવું સિસ્ટમ છે. ઘણા લોકો શું છે, રજૂઆત તમે જેમ અત્યારે અગાઉ મુદ્દો કહ્યો કે ભાઈ નોર્મલ પબ્લિક છે તો દારૂના અડ્ડા, ડ્રગ્સ કે ગાંજાની રજૂઆત કરવા જાય છે તો ઘણા કિસ્સામાં જે ફરિયાદી હોય છે આરોપી બની જાય છે. તમારા પર પ્રેશર આવે છે, બુટલેગરો તમારા પર પોલીસ કેસ કરે છે. હમણાં થોડાક દિવસ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું કોઈ પત્રકારે, તો એમની સામે 2 પોલીસ ફરિયાદ કરી દીધી. એટલે તમે ચોક્કસથી સાચા છો કે તમે સાચી વસ્તુ બતાવવા માટે સરકારને જાઓ છો, પણ સરકારને જાગવું નથી. તો આ મામલે પ્રજાએ મારા ખ્યાલથી આવવું જોઈએ બહાર. આપ શું માનો છો? હા, જુઓ, પ્રજા સમર્થન આપે. સાહેબ જો એક વસ્તુ કહું મહેશભાઈ, આપણે દર વખત મોટા ભાગના લોકો એમ કે જનતા જાગે. ભાઈ ઊંઘતી નથી, જાગે જ છે. જનતા થોડી સુઈ ગઈ, પણ એની પાસે કોઈ બીજો પ્રશ્ન, દાખલા તરીકે છોકરા જનતા હોય ને શું હોય, એના સંતાનોને સ્કૂલે મૂકવું, યુવાન હોય તો બેરોજગારીમાંથી રોજગારી તરફ લાવવું, દીકરી દીકરા વ્યવસાય ઇત્યાદિ પ્રસંગ, સામાજિક પ્રસંગો કરવા, કોઈ સારા માઠા પ્રસંગે હાજરી આપવી, ઘર વ્યવહાર ચલાવવો, આ બધી અનેક પ્રકારની પળોજડમાં સમાજ હોય છે. જનતા બરાબર છે. જાગે ભાઈ. વિપક્ષને તો મત જોતા હોય એટલે વિપક્ષ તો ટોળા લઈને નીકળી પણ જાય. શાસક પક્ષ પોતાની સરાહના કરવા હજારો લોકોને ભેગા કરીને ઈ તાળીઓ પડાવે. તો એનું પ્રોફેશન છે, એની કેરિયર છે, એનો ધંધો છે એમ કે તો હાલે, અથવા તો એની ફરજ છે. જનતા, તમે ને હું, કોમન મેન, આપણે શું ભાઈ સાહેબ રોજ ટોળામાં હું જાઉં, આજે આ સમસ્યા કાલે તે સમસ્યા, તો આપણા ઘરની પોતાની સમસ્યા કોણ હલ કરે? એટલે જનતા જાગે જ છે. એ શબ્દ જ ખોટો છે કે જનતાએ જાગવું જોઈએ. જનતા બિલકુલ જાગે છે. ખાલી ફર્ક શું છે એ તમને કહું. ફર્ક એટલો છે જાગૃતિમાં અભાવનો. પ્રત્યેક નાગરિક હવે અંડરલાઈન કરીને સાંભળી લે, કારણ કે સમસ્યાનો ઉકેલ તમારી પાસે છે, તમારી એટલે આપણા બધા પાસે છે. આપણે હાથે કરીને સમસ્યાને ઉલઝાવી નાખીએ છીએ અને એમ માનીએ છીએ કે વિપક્ષ આવીને આપણું ભલું કરી જાય. સોરી, કોઈનું ભલું કરવાનું નથી, સિવાય કે આપણે પોતે. ભાઈ તમે જ્યારે મત આપવાની વેળા આવે ત્યારે તમે નાગરિક કેમ મટી જાઓ છો? ત્યારે તમે શું થઈ જાઓ છો? તમે લેવા, તમે કડવા, તમે ચુવાળિયા, તમે તળપદા, તમે રઘુવંશી, તમે ભૂદેવ, તમે માઇનોરિટી, તમે એસટી એસસી, તમે દલિત, તમે ફલાણું, તમે કેટલા થઈ જાઓ છો? ભલા જાતિવાદમાં બધું માણસ એક, વેચાઈ જાય છે એ ટાઈમે. બિલકુલ સાહેબ, આપણે કોઈ સારાને ચૂંટતા જ નથી. મારાને ચૂંટવાની વાત આવે. હવે મારા અને સારા આ બે વચ્ચેનું એવું દ્વંદ્વ યુદ્ધ ચાલે છે ઘણા સમયથી, વર્ષોથી રાધર, કે ચૂંટાઈ ગયા પછી તમે જુઓ, આ કઈ હું હંમેશા કહું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે મુખ્યમંત્રી છે અને ભાઈ આપણા હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી છે, તો અને બાકીના બધા મંત્રી છે, તો એ એવી રીતે તો નથી ચૂંટાણા ને કે અહીંથી રેસ લાગી હોય, દોડીને સૌથી પહેલા પૂગી ગયા ભૂપેન્દ્રભાઈ એટલે મુખ્યમંત્રી થઈ ગયા, થોડાક વાહે રહી ગયા એટલે ભાઈ હર્ષભાઈ ડેપ્યુટી થયા, એનાથી થોડાક વાહે રહી ગયા મંત્રી. એવું છે? એવું તો છે નહીં. તમે બરાબર ને છે. મેં જ મત આપ્યો છે, મત તો આપણે આપ્યો છે. તો તમે આંગણે બાવળ વાવો અને પછી એમ કે આમાં કેરી કેમ નથી થતી, ક્યાંથી થાય? તમારે કેરી ખાવી હોય તો આંબો વાવવો પડે ને. બાવળ વાવે શું થાય? હવે તમે જે સમાજના નામે મત આપ્યો, જે વર્ગના નામે મત આપ્યો, જે કોમના નામે મત આપ્યો, જે ધર્મના નામે મત આપ્યો, જે પ્રદેશના નામે મત આપ્યો, હવે તમે વિચાર કરો, તમે મત તો દઈ દીધો, પછી એ લોકો ઈ કોમના, ઈ ધર્મના, ઈ વર્ગના, ઈ પ્રદેશના થયા ખરા? કોઈ થતું નથી. તો સુશાસન આવે ક્યાંથી? સુશાસનનું ગુજરાતી છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ. લા ભાઈ, આ તો ગાંધીનું ને સરદાર પટેલનું ને નર્મદનું ને રવિશંકર રાવળનું ને એનું ગુજરાત છે ભલા માણસ. અહીંયા કઈ મહાવિભૂતિઓની કઈ તાણ નથી એમ કયો તો હાલે. તો એવામાં આપણને 182 સારા માણસ ન મળે? આ કઈ સિરિયા છે કે અફઘાનિસ્તાન છે, બલુચિસ્તાન છે? તે અહીંયા આપણને 182 હારા ન મળે? અરે ભાઈ, 182 નહીં, તમે દર 182 લોકોનો સર્વે કરો તો તમને એમાંથી 100 માણસ સારા મળી આવે. એવું ગુજરાત છે ભલા માણસ.
દર 182 માણસનું તમે સર્વે કરો, 182 માણસને મળો, તમને એમાંથી 80 કે 100 સારા મળી આવશે. કારણ કે ખરાબ લોકો લઘુમતીમાં છે, સારા લોકો બહુમતીમાં છે. પણ પ્રોબ્લેમ શું છે કે ડિંગ ડોંગ વાગે છે લઘુમતીનું, એટલે કે ખરાબ તત્વોનું. શું કામ? એની પાસે સામદામ દંડભેદ બધું છે ને તમારી મારી પાસે શું છે? આપણે પ્રેમ છે, કરુણા છે, ડર છે, બીક છે, બધું ઘણું બધું આપણા પક્ષે છે. આપણે પડોજણમાં ન પડવા માંગીએ સામાન્ય લોકો હોવાને કારણે. એટલે પ્રોબ્લેમ સાહેબ એ આ છે કે મત આપતી વખતે તમે લોકો જ્યારે એમ નક્કી કરો કે તમારી સામે 4 ઉમેદવાર કે 5 ઉમેદવાર છે, તો જનતાએ નક્કી કરવું જોઈએ કે આ 5માંથી કમસે કમ ઓછો ખરાબ કોણ. હાલો વધુ સારો તો જવા દો, પણ 5 જણા જે ઊભા છે એમાં સૌથી ઓછો ખરાબ કોણ છે એને મત આપો. પછી ભલે આયાતી હોય યા ભાયાતી હોય, એ છોડી દો. એ ક્યાંનો છે ને કેવો છે ને કોણ છે ને શું કામ સોરી એ ધંધો જ મૂકી દો. તમે લોકો તમારા વિસ્તાર માટે મત આપો છો. રોડ રસ્તા કોણ કરી દે, આરોગ્યની વ્યવસ્થા કોણ કરે, ગુણિયલ શિક્ષણમાં કોણ માણસ મહેનત કરી શકે એમ છે, રોજગારીની તકો ઊભી કરવામાં કોની કઈ બુદ્ધિ હાલે છે કે નહીં. ટૂંકમાં વિઝનરી વ્યક્તિ હોય, પેશન જનૂની હોય, વિઝનરી હોય, સમર્પિત હોય, ડિવોટેડ જેને કહી શકાય, કાંઈ લઈ ન લેવું હોય. અરે ભાઈ એવા કરોડો યુવાનો છે. અને હવે તો જેન જી કે જે નવી પેઢી છે સાહેબ, એને તો આમાં બિલકુલ રસ નથી. જ્ઞાતિવાદ ને કોમવાદ ને ફલાણાવાદ ને ઢીકણાવાદ. એને તો ફાસ્ટ ફૂડ જેવું છે. તમે ઝોમેટોમાં ફોન કરો અને પૈસા માગો એટલે આપી દે, તાત્કાલિક ડિલિવરી થવી જોઈએ. એમ જનતા એવી જ સરકાર ઈચ્છે છે કે ભાઈ અમે જ ચૂંટીને મોકલીએ ને એ અમને પૂછે કાંઈ પણ કામ કરતી વખતે. એમાં હલ્લા ગુલ્લા શું, આંદોલન શું? આપણે તો ચૂંટીને મોકલ્યા છે, તો આડું આંદોલન શું કામ કરવું પડે? પણ કારણ કે અત્યાર સુધીની પેટર્ન એવી રહી કે આપણે કોમવાદમાં ગયા છે, કામવાદમાં નહીં. આપણે યસ. કોમના માણસ જીતાડ્યા, કામના નહીં. હવે જનરેશન જો હજી પણ કહું આવી છાતી ન કૂટવી હોય, એ મારા રોડ ખરાબ થઈ ગયા, એ મારા રસ્તા બરાબર નથી, સ્ટ્રીટ લાઇટ બરાબર નથી, વાળવાવાળા કે સફાઈ કામદારો આવતા નથી, અથવા તો તમે બીજું કોઈ પણ સમસ્યા કયો, એ તમારે જો છાતી કૂટવી ન હોય તો તમે બેસ્ટમાં બેસ્ટ જે કંઈ તમારે ત્યાં ઉમેદવારો ઊભા હોય એમાંથી સારામાં સારો માણસ હોય, ભલે ને અપક્ષ કેમ નથી, એમાં શું ફેર બરાબર. પડે? માણસ સારો હોવો જોઈએ ને. કોઈ પણ જ્ઞાતિનો હોય, વેલકમ છે. દેશનું કે પ્રદેશનું ભલું કરી શકે એવું તમારામાં લાગે કે આ 5 જણામાંથી કમસે કમ આ માણસ ઓછો ખરાબ છે, અથવા તો આ 5 જણા જે છે આના કરતા વધુ ખરાબ છે, તો ઓછા ખરાબ ને જ દેવાય ને મત, સ્વાભાવિક જ. તો આ બધી સમસ્યાઓ જે છે એ હલ થાય. કારણ કે સમસ્યા આપણી છે ને, આપણે બધાએ આની મહેનત કરવી ઘટે. આપણે ખો આપી દઈએ કે જિગ્નેશભાઈ મેવાણી કરશે, જિગ્નેશભાઈ મેવાણી ખો આપી દે, કોંગ્રેસ કરે, કોંગ્રેસ કહે કે ભાજપવાળા કરે, ગાળાગાળી કે કોઈની કટુ વચન કે એનાથી કાંઈ સમસ્યા હલ થાય નહીં. પોતપોતાના સ્કોર જે છે એ ઊંચા થાય, વધુ થાય. કે આજે જિગ્નેશ બરાબર. મેવાણી તમે જુઓ અત્યારે ગુજરાતના અત્યારે હૃદય સમ્રાટ જેવું થઈ ગયું, ચારે કોર એને સમર્થન મળે છે. શું કામ? મુદ્દો બહુ વાજબી છે. હાર્દિક પટેલને સમર્થન મળ્યું હતું, શું કામ? મુદ્દો વાજીબ હતો જે તે સમયે, અનામત વગેરેનો, સવર્ણો વાળી. તો મુદ્દા સારા મળ્યા છે વિપક્ષોને. તો સરકારે બુદ્ધિપૂર્વક વિપક્ષોને સાથે લઈને આ બધી નાબૂદ કરવાની કોશિશ કરવી જોઈએ. તો આમાંથી આંદોલને મટી જાય અને આપણને સુશાસન મળે ને જનતા જે છે મોટી ત્રાસદીમાંથી મુક્ત થાય. જી બરાબર છે જગદીશભાઈ. જનતાની તમે વાત કરી તો હું શરૂઆતથી જ કહી રહ્યો છું તમને કે જનતાએ જાગૃત થવાની જરૂર છે. જનતા ભલે બહાર ના આવે, પણ ઇલેક્શન ટાઈમે સાચા ઉમેદવાર પસંદ કરશે, સાચી પાર્ટી પસંદ કરશે, તો 5 વર્ષ એ લોકો માટે સારા હશે. બટ આ વસ્તુ આપણે ઘણા વર્ષોથી જોઈએ છે કે થઈ નથી રહ્યું. જુઓ એવું છે બીજું. ભાઈ, જે કાંઈ નથી થઈ રહ્યું એનું ભોગવીએ છીએ જનતા આપણે. હમ 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 તમે જુઓ, હમ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો હમ એનસીબી એનો અહેવાલ છે કે આ ડ્રગ્સ ઇત્યાદિના કારણે તમે હમ વિચાર કરો, ગુજરાતમાં ખાલી 2021ના નવેમ્બરથી શરૂ કરો 2025 સુધી 4 જ વર્ષમાં અત્યારે હમ ગુજરાતમાં 87,607 કિલો, 87,607 કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડી દેવામાં આવ્યું. એની ઇન્ટરનેશનલ પ્રાઇસ ગણો તો 16,155 કરોડ રૂપિયા થાય. અને આપની જાણ ખાતર સાહેબ મહેશભાઈ, આ ધાવણું છોકરું જાણે છે ગુજરાતનું કે સરકારમાં જે આંકડા રજૂ થાય ને એ 1% હોય છે, 99% ઓછા હોય છે. અર્થાત પકડાણું છે 87,000 કિલો,
પણ સંભવ છે કે 8 લાખ કિલો ઘૂસી ગયું હોય ત્યારે 87 પકડાણું હોય. હું એમ કહું છું આ યસ, એટલે ઘણું પકડાવાની બધું. પણ એક પદ્ધતિ છે કે જેથી કરીને આપણને એમ લાગે કે અરાજકતા છે કે પોલીસ જેવું કાંઈ છે નહીં. થોડું ઘણું પકડી અને પોલીસ જે છે એ શાબાશી મેળવે, પ્રમોશન મેળવે અને લીલા લહેર કરે, એના ચોપડા જમા થઈ જાય અને બાકીનું જે ઘૂસી જાય છે લાખો કિલો ડ્રગ્સ, એનાથી આપણી પેઢી બરબાદ થાય. સ્કૂલ ઇત્યાદિ તમે જાઓ, સ્કૂલના છોકરા હોય ને એ પેડલર બને છે, પેડલર. સ્કૂલના છોકરાના દફતરમાં આ હું તમને કહું છું, એના દફતરમાં તમે તપાસ કરો, ચરસ મળે, ગાંજો મળે, એમડી મળે, મેથામાં યસ. ફેટામાઇલ્સ નામનું એટલે કે મેથ નામનું એક આવે છે એ ડ્રગ્સ મળે, સિન્થેટિક ગોળીઓ મળે, મોર્ફિન મળે. આ બધું શું છે? આ ક્યાં કઈ હદે આપણે જઈ રહ્યા છીએ? તો એ બધું એટલા માટે મળે છે કે કારણ કે આપે જેમ કીધું તેમ કોઈ કોઈની ફરજ બજાવતું, બધા એકબીજા ઉપર સ્કોર કરવા માંગે છે. હવે જનતા જાગે તો જનતા શું કરે? થાળી વગાડીને બહાર નીકળે? નહીં, જનતા જાગે જ છે. તમને સત્તા ઉપર બેસાડ્યા છે શું કામ? તો તમે જો હવે એની સત્તા તમે એમ કહો કે એ કામ ન કરો તો આપણે કરવું હું? હજી એક મહેશભાઈ વિકલ્પ શોધી એક આપી દઉં. શું કરી શકે જનતા હવે? બરાબર તમને છે. એટલે કે જનતાને આપણને જયારે એમ લાગે કે 100 મંત્રી અથવા 100 પોલીસ વડો અથવા 100 કલેક્ટર યા 100 ફલાણા ભાઈ જે કઈ હોય તે જે તે પક્ષના નેતા એ આપણી લડતમાં સાથ નથી આપતા અથવા તો આપણી સમસ્યાના ઉકેલ તરફ એ બિલકુલ બેદરકાર છે, તો એને અવગણો, બોયકોટ કરો. સામાજિક બોયકોટ નહીં, પોલિટિકલી બોયકોટ. એની સભાઓમાં ન જવું, એને ક્યાંય નોતરવા નહીં ઉદ્ઘાટન માટે. કમસે કમ સરકાર ભલે પોતાની રીતે કર્યા કરે, પણ મારી સોસાયટીમાં ક્યાંક હોય ધારો કે, તો મારે શું કામ નોતરવા જોઈએ જો એ સારો ન હોય તો? અને એનાથી ઉલટું, સારા હોય તો 100% એવા લોકોને સપોર્ટ કરવો જોઈએ જનતાએ, ભલે કોઈ પણ પક્ષનો હોય એને સપોર્ટ કરવો જોઈએ, જેથી કરીને સરકારમાં રહેલા જે બાબુઓ જે છે, બ્યુરોક્રેટ્સ, એને ખબર પડે કે હવે સમાજ સારા લોકોની સરાહના કરતા થયું છે અને ખરાબ લોકોને દંડ આપવાની પણ કોશિશ કરી છે. સ્વામી સચ્ચિદાનંદ મહારાજ બહુ સારી વાત કરે છે મહેશભાઈ, અહીંયા લાગુ પડે છે. યસ સર, યસ. જે સમાજ ઉચિત વ્યક્તિનું યોગ્ય સમયે સન્માન નથી કરતો અને દોષિતને ધડારૂપ સજા નથી આપતો, એ સમાજનું કોઈ ભવિષ્ય હોતું નથી. ભલું નથી એટલે થતું, ભવિષ્ય હોતું નથી. સમાજે જી સર. જાગવાની જરૂર છે. જી સર. ઓકે સર. બીજો સર એક અગત્યનો આપે જે મુદ્દો સમજાવ્યો છે, તો એ મુદ્દે બીજો એક અગત્યનો સવાલ છે. જે દિવસે જિગ્નેશ મેવાણીએ થરાદમાં જે સ્ટિંગ ઓપરેશન બધાને બતાવ્યું હતું, સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે અહીંયા દારૂ અને જુગાર મળ્યા છે, બરાબર છે. પછીના દિવસે પોલીસનો ગૃહમંત્રીએ બચાવ કર્યો, હર્ષ સંઘવીએ. તો ખરેખર તમારા મતે હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું છે કે ભાઈ બહારનો વ્યક્તિ આવે અને આપણને કંઈ કહે તો આપણે માનવાનું નથી, તો એ નિવેદનની જગ્યાએ ખરેખર કયું નિવેદન સરકારમાંથી આવવું જોઈતું હતું જનતાની અપેક્ષા પ્રમાણે? હા મહેશભાઈ, એમાં થોડી કોન્ટ્રોવર્સી છે, થોડુંક ટ્વિસ્ટ કરેલી વાત છે. એમ ગૃહમંત્રીએ એમ તો નથી જ કીધું કે બહારનો મંત્રી માણસ કોઈ આવે તો આપણે એની વાત નહીં માનવાની. એણે એમ કીધું છે, તમે એનો વિડીયો વર્ડ ટુ વર્ડ સાંભળજો એટલે ખ્યાલ આવશે. એણે એમ કીધું કે કોઈ પણ માણસ તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરે તો તમારે ડરી જવાનું નથી, તમારે મોરલ જાળવવાનું છે. પણ એવું નથી કીધું કે તમારે એને કારણે દારૂને અડ્ડા ચલાવવાના છે, એવું નથી કીધું. મોરલ જાળવવાનું છે. કોઈ માણસ તમારા પટ્ટા શું ઉતારે, હું તમારી સાથે છું વગેરે જેવું. મૂળ વાત એવી છે સાહેબ મહેશભાઈ, યસ આમાં સર, યસ. જિગ્નેશ મેવાણી પટ્ટા ઉતારી લેવાની વાત કરે છે તો પણ એ વાજિબ છે. પટ્ટા કોના ઉતરી જાય? સ્વાભાવિક જ છે, પટ્ટા એટલે નોકરી કરનારાની વાતો છે. હવે એને ઈ પટ્ટા ઉતરવા જ જોઈએ ને. તમને પગાર શેનો મળે છે? અમારી સલામતી માટેનો, જનતાની સલામતીને જનતાની સુખાકારી સલામતી માટેનો માટે, પગાર. સુરક્ષા માટે. હવે આપણે ત્યાં ચોરી થાય છે, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ખૂન લૂંટબળા. હવે ખૂન શબ્દ એક એવો શબ્દ છે, એમાં કોઈના મગજમાં આપણે ઘૂસી ન જઈએ કે તમને અત્યારે મારી ઉપર ગુસ્સો આવતો હશે કે પ્રેમ. એટલે એને આવેશાત્મક ભાષામાં આપણે સમજી શકીએ કે આવેશમાં થનારા કોઈ અપરાધને સ્વાભાવિક લગભગ પોલીસ ન મિટાવી શકે. પણ જેને કહી શકાય કે ગોઠવણ.com દ્વારા કરવામાં આવતો હોય, ગેંગસ્ટર જેને ગેંગ કહી શકવામાં આવતા હોય, તો એ જે ક્રિમિનલ્સ માઇન્ડ વાળા લોકો છો એને તો તંત્રએ હટાવવા જોઈએ ને, જેનો 12 માસી ધંધો જ આ છે.
ક્રાઇમ કરવાનો, સીન નાખવાનો, દબાવવાનો, ખંડણી ઉઘરાવવાનો, અપહરણ કરવાનો, રેપ કરવાનો, છેડતી કરવાનો, પૈસા ઉઘરાવવાનો, વ્યાજે પૈસા માગવાના અને ઊંધા હાથ કરીને હેરાન કરવાનો. બરાબર છે. ટૂંકમાં સમાજની તમામ બદીઓનો જે ઠેકો લઈને બેઠા એ પોલીસ તંત્રથી અજાણતો છે નહીં. તો એની ઉપર એવું એક્શન શું કામ ન લેવડાવવું જોઈએ જેનાથી જનતા રાહત અનુભવે, અને ન લેતા હોય તો 100% એના પટ્ટા ઉતરવા જ જોઈએ, એમાં કોઈ સંદેહ નથી. અને પછી એ લોકોએ કેવું જોઈએ કે કોના ઈશારે કાંઈ કામ કરતી નથી, એ પોલીસે પણ જાહેર કરવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી એને અપરાધીની ઉપર મીઠી નજર, આપણે જેને લખીએ છીએ ને છાપામાં કે તંત્રની મીઠી નજર તળે ફલાણું હાલે છે. મીઠી નજર એટલે શું? ખાલી હપ્તા ખાય છે એવું નહીં. હપ્તા બપ્તા તો આપણી માન્યતા છે. ઉપરના આકાઓએ કીધું હોય કે ફલાણા ભાઈને કાંઈ કરવાનું થતું નથી, એને મીઠી નજર કહેવાય. જી તો જગદીશભાઈ, આ બધી વસ્તુ ગૃહમંત્રીને ખબર છે, સીએમ ને ખબર છે. બીજી વસ્તુ છે, જિગ્નેશ મેવાણી આક્રમક ક્યારે બને? સમજો તમે આ વસ્તુ. જિગ્નેશ મેવાણી આક્રમક ત્યારે બને છે ત્યારથી ફરિયાદો વારંવાર એમની પાસે આવી છે દારૂ ડ્રગ્સની. જિગ્નેશ મેવાણીની જગ્યાએ જો કોઈ સામાન્ય નાગરિક રજૂઆત માટે જાય છે તો એ પાછા આવે છે, અથવા બુટલેગરનો એને કોલ આવતો હોય છે કે ભાઈ કેમ ગયા હતા પોલીસ સ્ટેશન? મેં અમદાવાદમાં આવા ઓડિયો જોયેલા છે કે ભાઈ પોલીસ સ્ટેશનમાં કેમ ગયા હતા તમે કમ્પ્લેન કરવા માટે. હું માનું છું જિગ્નેશ મેવાણી જે આક્રમક થયા તો થોડુંક આટલું સોશિયલ મીડિયામાં થોડુંક જાણવા મળ્યું, લોકો રોડ ઉપર આવ્યા, દારૂ અને ડ્રગ્સ સામે થોડીક પોલીસે પણ થોડીક એ કરી છે. અત્યારે મારી ગઈકાલે એક પોલીસમાં મારા મિત્ર છે, એમની સાથે વાત થઈ હતી, તો એમને પણ સ્વીકાર્યું કે ભાઈ જિગ્નેશ મેવાણી સાચા છે. જે ઈમાનદાર અધિકારીઓ છે એ લોકોને આ બધું નથી ગમતું, ડ્રગ્સ નથી ગમતું, દારૂ નથી ગમતું. અને છેલ્લા થોડા દિવસથી એવું પણ છે કે ભાઈ બોર્ડરથી જે ગાડીઓ આવી રહી હતી ઓછી થઈ છે. બુટલેગરોને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે હમણાં થોડીક શાંતિ રાખજો. જગદીશભાઈ, બોલો. થોડી ઘણી જુઓ અસર થઈ છે. મહેશભાઈ, કરુણા જુઓ, હમણાં થોડી ઘણી શાંતિ રાખજો એમ બોલો. હમણાં હું સર એ જ કહેવા માંગુ છું, કોંગ્રેસનું જે આંદોલન છે ક્યાં માથાકૂટ. સુધી ચાલશે? આ કોંગ્રેસનું આંદોલન ખરેખર લોંગ ટર્મ સુધી ચાલશે? કેમ કે ગોપાલ ના જુઓ, ઇટાલિયાની તમે વિડીયો જોયો હશે જગદીશભાઈ. ગોપાલ ઇટાલિયા બોલે છે કે જિગ્નેશ મેવાણી આગળ વધી રહ્યા છે, જિગ્નેશ મેવાણી મજબૂત થઈ રહ્યા છે. એ કોંગ્રેસના કેટલાક નેતાઓને ગમતું નથી. આ વાત ખૂચી રહી છે. તો આ ખરેખર સાચી વાત છે સર? જુઓ મહેશભાઈ, એ આખો ડાયવર્ટ થયેલો ઇસ્યુ છે. તમે જો એને જિગ્નેશ મેવાણી આમ આદમીમાં આવી જાય તો સારું એવું છે, એ છોડો. એનાથી પ્રજાનું ભલું કઈ થાય એ બધું ઠીક છે, પોલિટિક્સ છે, એ આખો જુદો સબ્જેક્ટ છે. એમાં એવું બુદ્ધિ, આમાં શું છે, ભાગલા પાડો ને રાજ કરો. દરેક માણસ જો એ પોલિટિક્સ છે ભાઈ. આપણે ગોપાલ ઇટાલિયા, જિગ્નેશભાઈ બી પોલિટિશિયન્સ છે. અને એક વાત તો હકીકત છે, તમે જાણો છો, જિગ્નેશ મેવાણીએ રાજકોટના ટીઆરપી કાંડ વખતે આખી યાત્રા કાઢી હતી, ન્યાય યાત્રા. મોરબી થી શરૂ કરીને જેટલા ઘટનાક્રમ બન્યા હતા, મોરબીની પુલ દુર્ઘટનાથી માંડી, રાજકોટ ટીઆરપી કોર્ટ માંડી, અહીંયા અમદાવાદની, હા એ હતું, સુરત થી સુરત ને તક્ષશિલા સુધીનું, અને હરણી બોટ વડોદરા, અને અહીંના રાજકોટની જે કોરોના હોસ્પિટલમાં પણ આવું હાહાકાર થયો હતો તે. આ બધી માનવ સર્જિત જેટલી હોનારતો હતી, અને એમાં જે સેંકડો લોકો હોમાઈ ગયા હતા, એને ન્યાય અપાવવા માટે જિગ્નેશ મેવાણીએ આખી યાત્રા કાઢી હતી, ને ગાંધીનગર કૂચ કરીને એવું નક્કી કર્યું હતું કે આખા ગાંધીનગરને લાખો લોકો દ્વારા ઘેરાવો કરવો. અને બરાબર છે. તેમાં જાહેરાત વખતે એવું કહેવામાં આવ્યું હતું કે સોનિયા ગાંધી પણ હાજર રહેશે, જ્યારે અનુકૂળ પડશે ત્યારે પ્રિયંકા ગાંધી પણ આવશે, ભાઈ રાહુલ ગાંધી પણ આવશે, અને ખડગેજી પણ આવશે. કોઈ કાળો કાગડો આવ્યો નહીં. ગમે એને મેકેનિઝમ કર્યું હોય, એની યાત્રા જે છે ને, જેમ સરસ્વતી નદી કચ્છમાં ક્યાં વિલય થઈ ગઈ ખબર નથી પડતી, આખી નદી જે છે દટાઈ ગઈ, એમ જિગ્નેશ મેવાણીનું એ જે ન્યાય યાત્રા ક્યાં જઈને ફંટાઈ ગઈ ને કેમ પૂરી થઈ હજી સુધી કોઈને ખબર નથી. એટલે યસ યસ. ગોપાલ ઇટાલિયાનો ઈ આક્ષેપ જે છે એમાં થોડુંક તથ્ય તો છે કે કોંગ્રેસના જ કેટલાક લોકો એવું ઈચ્છતા પણ હોય કદાચ કે ભાઈ જિગ્નેશ બહુ મોટો આઇકોનિક વ્યક્તિ બની જવાનો છે, પક્ષ કરતા વ્યક્તિ બની જાય. આ પાછો મેં કીધું ને ઇન્ટરનલ ને પોલિટિકલ ઇસ્યુ છે, એને પછી આ સમસ્યા કાંઈ લેવા દેવા નથી. પણ તમે જુઓ, બધા કુકરી મારે છે ને બુદ્ધિપૂર્વક નહીં. શું કામ? કે ભાઈ એક મુદ્દાનો કાર્યક્રમ, ભલે દારૂની જગ્યાએ છે, ડ્રગ્સની જગ્યાએ, પણ જો જિગ્નેશભાઈનું આવું કરવામાં આવે તો સંભવ છે કોંગ્રેસમાં ફાટફૂટ થાય, તો જિગ્નેશભાઈને ક્યાં જવું નક્કી થાય, તો હાલો ભાઈ પધારો આપણે ઘરે, એના જેવું. પણ એ યસ. જુદો ઇસ્યુ છે. પણ વાત એક તો હકીકત છે, જે જનૂનથી, જે પેશનથી, અને જે ડિવોટી એટલે કે સમર્પિત ભાવથી જે જિગ્નેશભાઈ અત્યારે કામ કરી રહ્યા છે, કોંગ્રેસમાં એવી આક્રમકતા નથી જોવા મળતી, સમૂચી કોંગ્રેસમાં. જ્યારે કે આનાથી બહેતરીન મોકો કયો હોઈ શકે કે જેમાં જનતાનું તમને આપોઆપ સમર્થન મળી રહ્યું છે.
તો એનો બહેતરીન રીતે તમારે ઉપયોગ કરવો જોઈએ. પરંતુ રાહુલ ગાંધી કે છે ને એમાં ક્યાંક આપણને તથ્ય લાગે છે કે કોંગ્રેસમાં ભાજપની કેટલીક બી ટીમ છે. યસ. હવે ઈ એનો વિષય છે. મને તો હજી એ ટીમ જ જોવા નથી મળી કોંગ્રેસની ગુજરાતમાં. તો સર હું એ જ કહેવા માંગુ છું. રાજકોટમાં જે યાત્રા હતી ને એ ટાઈમે ગુજરાત કોંગ્રેસના ટોપ લીડર પણ એમની યાત્રામાં નતા જોડાવ્યા. ત્યાં ગયા આ નતા તો વાંધો અને છે નહીં. કે રોજ પણ જિગ્નેશ મેવાણીએ ક્યાંક વ્યક્ત કર્યો હતો આ મામલે. અને અત્યારે પણ એવું છે કે જે કોંગ્રેસના સિનિયર લીડર છે એ લોકોએ પણ સ્ટેટમેન્ટ કઈ આપ્યું નથી આ મામલે. મેં કદાચ ભરતસિંહનું કોઈ સ્ટેટમેન્ટ જોયું નથી અત્યાર સુધી, શક્તિસિંહનું પણ એવું જોયું નથી. એટલે જુઓ કહેવાનો મતલબ શું છે કે જનતાની પરખે કોણ એમ સોશિયલ મીડિયાનું આંદોલન છે થોડા દિવસ માટે બરાબર છે, પછી શું? જનતાની પરખે કોણ? ખરેખર મહેશભાઈ, જનતાની પડખે જનતા. હવે સ્વયં જનતા અને સોશિયલ મીડિયા બહેતરીન માધ્યમ છે. પાછું તમામ લોકો પોતપોતાના વિચારો રજૂ કરી શકે છે, પોતપોતાને મળતી માહિતી શેર કરી શકે એમ છે. હવે જિગ્નેશભાઈ શું કામ હતું કે તમને જ્યાં પણ મને મારી આજુબાજુમાં એમ લાગે કે કેટલાક લોકો સંદિગ્ધ છે અને એની પ્રવૃત્તિ શંકાસ્પદ છે, તો હવે તો સોશિયલ મીડિયામાં મૂકી દો, સ્ટિંગ બિંગ કરીને વાયરલ કરીને જવા દો. આપોઆપ બધા ન્યાય મળશે, તોડવાની બધી ચર્ચાઓ થશે. અત્યારે તમે જુઓ જેટલી મેઇન સ્ટ્રીમ મીડિયા જે છે એમાં મોટા ભાગની ચર્ચા ડિબેટનો વિષય છે સોશિયલ મીડિયાને આધારિત હોય છે. એ બન્યું યસ. હોય સોશિયલ મીડિયામાં, કેપ્ચર એમાં થયું હોય, કોકે સ્ટિંગ ઓપરેશન એમાં કર્યું હોય, મારા તમારા જેવા કોમન માણસોએ કર્યું હોય, પછી બને છે ધબધબાટી. આમાં એના ઉપર ખાલી વિદ્વાનોના મત વ્યક્ત થતા હોય છે, પણ મૂળ તો સોશિયલ મીડિયામાં કોમન મેને આ કરેલું હોય છે. એટલે આપની જાણ ખાતર જનતાની સાથે જનતા. હવે સ્વયં પ્રજાએ સમજવું પડશે કે આપણે પોતે જ ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર કો લિખને સે પહેલે ખુદા ભી પૂછે બતા દે બંદા તેરી રજા ક્યા હૈ. આપણે આપણી જાતને જ મક્કમ બનાવવું પડશે. જ્યાં આપણે ઉભા રહીએ લાઈન ત્યાંથી શરૂ થવી જોઈએ. આપણે કોકની પાછળ ઉભા રહે હું તો આગળ વાળો જે છે એ જ આપણો નેતા ગણાશે અને આપણે હંમેશા પાછળ પ્રજા રહેશું. રાજામાંથી રંક બનવો અને રંકમાંથી રાજા બનવું હોય તો તમારે પરિવર્તન તો સ્વીકારવું જ પડે. જનતાએ લોકતંત્રને બચાવવા અને પોતાની સંસ્કૃતિને, પોતાની સલામતીને એ બધું એનું જતન કરવા માટે સ્વયં જાગૃત થવું પડશે. કોઈ નાત જાત જ્ઞાતિ વર્ગ કોમ પ્રદેશ ધર્મ એ બધા જ ના વાડા ભેદી અને ખરા અર્થમાં જે ઓરિજિનલ જેને કહી શકાય સેવક જેવો માણસ, એવા લોકોને ચૂંટવાની જરૂર છે. એ ભલે પછી એને ખભે કોઈ ખેસ હોય કે ન હોય. હું તો કહું ને, ખેસ લેસ પોલિટિક્સ જે છે ને ગુજરાતનું ભવિષ્ય હોઈ શકે 2027માં. ખેસ લેસ પોલિટિક્સ. શું કામ યસ સર, ગળામાં યસ. કોઈનો ગાળિયો જરૂરી છે? એમાં એવું એવું જરૂરી ક્યાં છે? અને ભાજપમાં સારા હોય એ પણ આવે, કોંગ્રેસમાં સારા હોય એ પણ આવે, આમ આદમીમાં સારા હોય તો એ પણ આવે, અપક્ષમાં સારા હોય તો એ પણ આવે. ભેળ બનાવો, તીખા મીઠા મિક્સ. એટલે કોઈ બરાબર હાંડ છે. ન થઈ જાય, કોઈ એમને પોતાની પેઢી ન સમજી બેસે સરકારની, અને બિલકુલ બધા હોપીને રહીએ. કારણ કે કોક હચમચી જાય, 4 પાયા ઉપર મકાન હોય, એકાદો પાયો આમથી આમ થાય મકાન ખાબકવાનું. એમ ચારેયની ભેળ બનાવો એટલે ડખો મટે. આપણે બધા શું કરીએ, હડું હૂટ કરીને એક ભાઈને બધું આપી દઈએ અને પછી ભાઈ સાહેબ છાતી કૂટે. છાતી કૂટે મળદા બેઠા થાય નહીં. એ પછી મળદું પોતાની મળદું જ રે. ખુરશી સાચવીને બેસી રહે. જી જનતાની જી વચ્ચે જવું નહીં, જનતાના કામ કરવા નહીં. આવું છે સર. પણ સર જી બીજી બિલકુલ. સંતોષની વાત એવી છે કે સોશિયલ મીડિયામાં 10 એક દિવસથી જે ચાલી રહ્યું છે, લોકો વિડીયો પોસ્ટ કરે છે, ફોટો પોસ્ટ કરે છે, જે દારૂ જુગારના અડ્ડા છે એના લોકેશન પોસ્ટ કરે છે, એટલે થોડી ઘણી પબ્લિક જાગૃત થઈ છે એવું લાગી રહ્યું છે અત્યારે. ના, બહુ વધુ જાગૃત થઈ છે મિત્ર. આપને કહું મહેશભાઈ, જેને હા સર. જેન જી કે જે નવી જે હમણાં યસ. નીકળી જે કહેવાય છે ને, એ પેઢી તો એવી થઈ છે સાહેબ, એને કોઈમાં રસ નથી સાહેબ. તમારી કે મારી સામેની કોઈ વાત કે ચીજમાં એને કાંઈ રસ નથી. એને રિઝલ્ટમાં મતલબ છે, રીઝનમાં નહીં. એને બરાબર કારણ છે. આરે લેવા દેવા નથી, એને પરિણામ આરે લેવા દેવા છે. આ રિઝલ્ટ નવી જોઈએ, પેઢી થઈ રિઝલ્ટ. છે અને જનતા ખરેખર ખરા અર્થમાં જાગૃત થઈ ચૂકી છે. તમે લખી રાખજો, હવે નજીકની ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી આવશે, તમે ચમત્કૃત કહી શકાય ને એવા તમને પરિણામો જોવા મળશે. શું કામ? જનતાને એના મતની વેલ્યુ સમજાણી કે આપણે એક તાબા પાર્ટીમાં કે 250 ગ્રામ ગાંઠિયામાં જેને 5 વર્ષનો પટ્ટો લખી આપીએ છીએ ને, અંતે આપણે જ મરીએ છીએ. એટલે એ ધંધો કરાય નહીં. એના કરતા બહેતરીનમાં બહેતરીન વ્યક્તિ હોય, ભલે એ ગમે એ હોય, એ આઈનો હોય કે ન હોય,
પણ માણસ તરીકે સારો છે, કમસે કમ એના રેટિંગ જેને કહી શકાય, અથવા તો એની દુનિયાભરમાં પૂછો લાગતા વળગતા 5-10 જણા ઉમેદવારો હોય, એ 10 માંથી કોઈ એમ કે સૌથી ઓછો ખરાબ અથવા તો વધુ સારો આ વ્યક્તિ છે, તો લોકો એને મત આપવાના. એટલે જાગૃતિ આવી જ ચૂકી છે મહેશભાઈ, થોડી ઘણી નહીં, ઘણા બધા અંશે જાગૃતિ આવી છે, અને એ બિલકુલ આશાસ્પદ વાતો છે. બિલકુલ લોકતંત્ર માટે આનાથી ઉત્તમ ક્ષણ કોઈ હોઈ ન શકે. જી તો જગદીશભાઈ મારા પ્રોગ્રામમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી જી પણ નવા નમસ્કાર. મુદ્દા સાથે તમને આમંત્રણ આપીશું. જી નમસ્તે. નમસ્કાર. ધન્યવાદ. થેન્ક યુ જગદીશભાઈ.